નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ગાંધીધામના કાર્ગો ઝૂંપડપટ્ટીમાં યુવાનની કરાઈ હત્યા। બોથડ પદાર્થના ઘા ઝીંકીને યુવાનને ઉતારાયો મોતને ઘાટ। શહેર બી ડિવિઝન પોલીસે હાથ ધરી ઘટનાની તપાસ। ભુજમાં ફાઇનાન્સ પેઢીમાં 46 લાખની ચોરી। શિવશક્તિ ફાઇનાન્સમાં ચોરીની ઘટનાથી પોલીસમાં દોડધામ। 46 લાખની રોકડ રકમ ક્યાંથી આવી તેની પણ ઉલટ તપાસ। પૂર્વ કચ્છ એલસીબીએ બાઇક ચોરીનો ઉકેલ્યો ભેદ। રાપરમાં દરોડો પાડીને 31 બાઇક સાથે એકની ધરપકડ। ઝડપાયેલા આરોપીએ બાઇકની ચોરીની આપી કબૂલાત। આવતીકાલે કરવામાં આવશે વર્લ્ડ મેંગ્રુવ ડેની ઉજવણી। કચ્છમાં ચેરિયાના વાવેતરમાં નોંધાયો વધારો। કોસ્ટલ કંપનીઓને ચેરિયા વાવવા કરાયો આદેશ। ને ચાણક્ય એકેડેમી દ્વારા ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન। મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો નિઃશુલ્ક કેમ્પનો લાભ। ભવિષ્યમાં પણ વિવિધ રોગના કેમ્પોનું થશે આયોજન। ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં આવેલ શિવ મંદિર પાસે યુવાનની હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા પૂર્વ કચ્છમાં ચકચાર મચી ગઈ હતી। હત્યાની ઘટનાને પગલે પોલીસ કાફલો કાર્ગો વિસ્તારમાં ધસી ગયો હતો। ચકચારી હત્યાની પ્રાપ્ત વિગતો અનુસાર કાર્ગો વિસ્તારમાં શિવ મંદિર પાસે રહેતા પરપ્રાંતીય યુવકની હત્યા કરાઈ હતી। કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં રહેતા ભૂરા હીરા માણવાડ નામના યુવાનને બોથડ પદાર્થ વડે માર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં ગાંધીધામ બી ડિવિઝન પીએસઆઈ એસએમ વારોતરિયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને હતભાગીના મૃતદેહને પીએમ માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડાયો હતો। જ્યારે મૃતક ભૂરા માણવાડના ભાઈની ફરિયાદના આધારે પોલીસે છાનબીન હાથ ધરી હતી। તો બીજી તરફ કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં રહેતા લોકોમાં ચર્ચાતી વિગતો અનુસાર ફરિયાદી ખુદ શંકાના દાયરામાં છે। ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તો હત્યા પાછળના ચોક્કસ કારણો બહાર આવી શકે તેમ છે। ભુજના મંગલમ 4 રસ્તા પાસે આવેલી એક ફાઇનાન્સની ઓફિસમાંથી 46 લાખની ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી। મંગલમ 4 રસ્તા નજીક આવેલ શિવશક્તિ ફાઇનાન્સની ઓફિસના તાળા તોડી તસ્કરોએ ઓફિસની ટેબલમાં રહેલા 46 લાખની તસ્કરી કરી ગયા હોવાનું બહાર આવ્યું હતું। ચોરીની ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। તસ્કરોએ ઓફિસના શટરના તાળા તોડી અંદર આવેલી એક બારીમાંથી ઓફિસની અંદર પ્રવેશ્યા હતા અને ટેબલના 2 ખાનામાં રહેલા 46 લાખ લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસ મથકને થતાં પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે રાજ હરેશભાઈ આચાર્યનું નિવેદન લઈ તપાસ હાથ ધરી હતી, પરંતુ પોલીસે 46 લાખના આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું હતું। તો ફરિયાદી દ્વારા આધાર પુરાવા રજૂ ન કરાતા પોલીસ ફરિયાદમાં વિલંબ થયો હતો। ફાઇનાન્સની ઓફિસમાંથી 46 લાખની રોકડ રકમની ચોરી થતાં શહેરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। તો ફાઇનાન્સની પેઢી પર પણ સવાલો ઊભા થયા હતા કે 46 લાખ જેટલી માતબર રકમ ક્યાંથી આવી અને કેમ આ રૂપિયાને ઓફિસમાં જ મૂકી દેવામાં આવ્યા। ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરા કેમ બંધ હતા? આવા તમામ સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ ઘટના પરથી પડદો ઉઠી શકશે। તો આ તરફ ભુજના માધાપર ગામે દિન દહાડે 40,000ની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી। ઘરધણી યુવાન અને તેની પત્ની બંને સવારે 10 વાગ્યાથી નોકરી પર ગયા બાદ ઘરમાં તસ્કરો પ્રવેશ્યા હતા। વિશાલ લાલજી ઠક્કરના ઘરમાં ચોરીનો આ બનાવ બન્યો હતો। બપોરે 12:30 વાગ્યાના અરસામાં ઘરના તાળા તોડીને કબાટમાંથી 40,000ના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી। જે ઘરમાં ચોરી થઈ હતી તેની ઉપર એક પરપ્રાંતીય પરિવાર રહે છે। ત્યારે ઉપર રહેતી મહિલાએ નીચેના ઘરમાં ચોરને જોયો હતો અને પૂછ્યું પણ હતું કે આપ અહીંયા શું કરો છો? ત્યારે ચોરે ઘરમાં લાઇટિંગનું કામ કરવા આવ્યો છે તેવો જવાબ આપ્યો હતો અને મહિલાના ગયા બાદ ઘરમાં હાથ સફાઈ કરીને ચોર ફરાર થઈ ગયો હતો। બપોર બાદ ચોરીની ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। ઉપરવાળા બેનનું કહેવાનું એમ છે કે 12:30 વાગે એક ભાઈ આવ્યો હતો ઘરમાં અને એ કામ કરતો હતો। એનું કહેવાનું એમ હતું કે હું અહીંયા કામ કરું છું, તમે ઉપર રહ્યો છો? એ કે હા। એ ભાઈ છે ને ખરેખર ઘરનું તાળું તોડી અને ચોરી કરવાના ઈરાદે આવ્યો હતો અને કબાટ ખોલી અને દાગીના બધા લઈ ગયો છે।
પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાપર તાલુકાના ગેડી ગામે છાપો મારીને 31 ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જ્યારે પોલીસની કામગીરીમાં અન્ય એક શખ્સ નાસી છૂટ્યો હતો. પોલીસ સૂત્રોએ આપેલી વિગતો અનુસાર કચ્છ જિલ્લામાં વધતા જતા વાહન ચોરીના બનાવ અટકાવવા પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી, જેમાં રાપર તાલુકાના ગેડી ગામમાં રહેતા પ્રવીણ ખોડા કોલીને છાપો મારીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેના વાડામાંથી પોલીસે 8,11,000ની 31 ચોરાઉ મોટરસાઇકલ તેમજ સ્પેર પાર્ટ્સ ઝડપી પાડ્યા હતા. ગેડી ગામના પ્રવીણ ખોડા કોલી તેમજ હમીરા મોતી કોલી નામના શખ્સો છેલ્લા એકાદ વર્ષથી શહેર તેમજ ગામોમાં જઈને લોક વગરની બાઇકો ચોરી કરતા હતા, ત્યારે પોલીસે પાડેલી રેડમાં પ્રવીણનો સાગરીત હમીરા મોતી કોલી નાસી ગયો હતો. ઝડપાયેલા આરોપી પ્રવીણની પૂછતાછમાં તેણે આદિપુર, ગાંધીધામ, અંજાર, દુધઈ, રાપર, ભચાઉ, સામખિયાળી, ધાણેટી, ચાંદ્રાણી સહિતના ગામોમાંથી બાઇકની ચોરી કરી હોવાની કેફિયત આપી હતી, ત્યારે પોલીસે ભાગી છૂટેલા હમીરા મોતી કોલીને ઝડપી પાડવા તેમજ આરોપીઓએ જે વ્યક્તિઓને બાઇકો વેચી હતી તે ખરીદનાર શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાપરમાં 2 પટેલ આગેવાનોને નાતબાર કરવાના કિસ્સામાં બંને અગ્રણીઓએ રાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં મૂળ રાપરના અને હાલે મુંબઈ વસતા દેવજી ગોવિંદભાઈ વાવિયા તેમજ રાપરના હનાતવાસમાં રહેતા શિવજીભાઈ અણદાભાઈ સાંઢાને નાતબાર કરવાનો નિર્ણય લેવાતા બંને આગેવાનોએ સમાજના મોભીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં શનિવારે રાત્રે પટેલ સમાજની વાડીમાં મીટિંગ ભરાઈ હતી, જેમાં બંને આગેવાનો જતા તેઓને અપમાનિત કરીને કાઢી મુકાયા હતા, જેમાં દેવજી વાવિયાના જણાવ્યા પ્રમાણે કેટલાક પટેલ અગ્રણીઓએ તેમની દીકરીના સગપણ પોતાના દીકરા સાથે કરવાનો દબાવ કર્યો હતો. દેવજીભાઈના જણાવ્યા પ્રમાણે 5 દીકરીઓ સગીર વયની હોતા તેઓ ઉંમરલાયક થશે ત્યારે તેમની મરજી વિરુદ્ધ લગ્ન કરીશ તેવું તેમણે જણાવ્યું હતું, તેથી તેઓને નાતબાર કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે શિવજી અણદાભાઈ સાંઢાને પણ કોઈકને કોઈ કારણોસર હેરાન પરેશાન કરીને નાતબાર કરવામાં આવ્યા છે, ત્યારે બંને પટેલ આગેવાનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવીને યોગ્ય ન્યાયની માંગ કરી છે. રમેશ ભુરા ચૌધરી અને હરિકારુ આરેઠિયા એ સમાજના અગ્રણી છે, આગેવાન છે. એમણે મને આમંત્રણ આપ્યું હતું અને હું ગયો હતો 4 વાગે, અને ત્યાં જે ગયો તો મને એમ કીધું કે તને નાતબાર કરવામાં આવેલ છે તો કેમ આવ્યો છે, એમ તારે અહીંયા આવવું ન જોઈએ. હવે એ મને એમને કાંઈ કીધું જ નથી કે કેમ કારણ. મેં કીધું મને તમે કારણ આપો તો કે એ તો તારે સમજવાનું છે, તું સમાજથી બહાર છે, એમ તારે અહીંયા આવવાનો અધિકાર નથી, તું બહાર નીકળી જા. એવું કરીને મારું 250 જણા વચ્ચે અપમાન કર્યું. એ અમારો એકચ્યુઅલી 1 વર્ષથી ચાલે છે. આ 1 વર્ષથી આપણને ધક્કા ખવડાવે છે. એની પહેલાં જે એ લોકોએ નક્કી કરેલું 4/24 ભેગી કરેલી 4/24 એમ નક્કી કર્યું કે 8 લાખ રૂપિયા આને દંડ કરવાનો. એટલે એ 8 લાખ રૂપિયાનો મુદ્દો આવ્યો ગામ પર, તો એ ગામવાળા કે તમે ભરી નાખો, નહીં તો પછી તમને સમાજ બહાર કરવામાં આવશે. અને એમાં મેન મુખ્ય મુદ્દો માણસો જે 4-5 માણસો જ છે, આખો સમાજ નથી આમાં. કચ્છના ચકચારી ઉજાસ ઉચાપત કાંડમાં જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા મુન્દ્રાના મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. ઉજાસ મહિલા સંગઠનના ₹67,50,000ના ઉચાપતના કેસમાં મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં મે મહિનામાં ફરિયાદ નોંધાવાઈ હતી. તેમ છતાં પણ પોલીસ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા આજે મામલતદારને આવેદનપત્ર પાઠવી આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉજાસ મહિલા સંગઠન સાડાઉ દ્વારા કરાઈ હતી. પોલીસ દ્વારા આ કેસમાં આરોપીઓને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા છેલ્લા 3 માસથી આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું સાડાઉ ઉજાસ મહિલા સંગઠનના સભ્યોએ જણાવ્યું હતું. આગામી સમયમાં જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી અપાઈ હતી. બચત ધિરાણ સહકારી મંડળીની ફરિયાદી નોંધાઈ છે, ખેતી અને પશુપાલન પ્રોડ્યુસર કંપનીની ફરિયાદી નોંધાઈ છે, અને ત્રીજી અમે આ નોંધાઈ છે ઉજાસ મહિલા સંગઠનની. તો એનો અમને કોઈ જવાબ નથી મળ્યો, અમારું કોઈએ સાંભળ્યું નથી તંત્રએ, તો અમને ન્યાય ખપે તો બહેનો માટે. અહીં બુલેટિનમાં સમય છે એક નાના વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.